વાત કરીએ ગાંધીનગરથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આવતીકાલે ગાંધીનગરથી મોટી જાહેરાત થઈ શકે છે। સીએમ અને પાટીલ આવતીકાલે મોટી જાહેરાત કરશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ વિશેષ પત્રકાર પરિષદ સંબોધશે। આવતીકાલે સવારે 10 વાગે પ્રદેશ કાર્યાલયથી પત્રકાર પરિષદ તેઓ સંબોધશે। મહત્વની જાહેરાત થવાની સંભાવના છે। ત્યારે હાલ આ મામલે વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા ગૌતમ લાઈવ જોડાઈ ગયા છે। ગૌતમ, સૌથી મોટા સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે, કેવા એંધાણ? जी बिल्कुल, गांधीनगरથી એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અને આ સમાચાર એ છે કે આવતીકાલે એક પત્રકાર પરિષદ જે છે તેનું સંબોધન થવાનું છે, જેમાં ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી જે છે તે પત્રકાર પરિષદ સંબોધવાના છે। તેમની સાથે કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ જે છે ત્યાં પત્રકાર પરિષદ સંબોધવાના છે। ત્યારે તેને લઈને અનેક અટકળો ચાલી રહી છે કે કોણ કયા મુદ્દે પ્રેસ કોન્ફરન્સ હશે, કયા મુદ્દે પત્રકાર પરિષદ હશે, તે મુદ્દે ચર્ચા જે છે તે ચગડોળે ચાલી રહી છે। મહત્વનું એ છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પણ આ મુદ્દે પૂછવામાં આવી રહ્યું છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું કહેવું છે કે ખબર નથી અથવા તો એંધાણ નથી આ પ્રકારની વાત કરી રહ્યા છે। એટલે ચોક્કસ મુદ્દો એ કહી શકાય કે કયા મુદ્દે આ પત્રકાર પરિષદ હશે એ સસ્પેન્સ જે છે તે જોવા મળી રહ્યું છે। પરંતુ જે રીતે અત્યારે હાલ જે પત્રકાર પરિષદની વાત કરવામાં આવે તેના તારણો ઉપર આપણે જઈએ તો જ્યારે ભારતીય જનતા પાર્ટી આ પ્રકારની પત્રકાર પરિષદ યોજતી હોય છે ત્યારે અનેક મોટા મુદ્દાઓ હોય છે। ત્યારે આ પ્રકારના પત્રકાર પરિષદ જે છે તે જોવા મળતી હોય છે, જેમાં ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી પણ ઉપસ્થિતિમાં યોજાતી હોય છે અને એ રીતે સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં આ પ્રેસ કોન્ફરન્સ જે છે તે યોજાતી હોય છે। મહત્વનું છે કે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારે આ બંનેની પત્રકાર પરિષદ જે છે તે જોવા મળી હતી। ત્યારબાદ આ જ પ્રકારના જે કોઈ રિફોર્મ થતા હોય છે, નવા નિર્ણયો લેવામાં આવતા હોય છે, ચાહે કેન્દ્ર સરકારના નિર્ણયો હોય છે, ત્યારે પણ આ પ્રકારની પ્રેસ કોન્ફરન્સ જે છે તે યોજાતી હોય છે। પરંતુ તાજેતરની વાત કરીએ તો આ પ્રકારના કોઈ મોટા નિર્ણયો હમણાં એટલે તાજેતરમાં લેવામાં નથી આવ્યા અને ત્યારબાદ આ પત્રકાર પરિષદ જે છે તે અનેક ઘણું કહી જાય છે, અનેક ઘણી જે સૂચક બાબતો જે છે તે દર્શાવે છે। ત્યારે શંકા એ આવી રહી છે કે કયા મુદ્દે પત્રકાર પરિષદ હશે। તાજેતરમાં જે જીએસટી રિફોર્મ કરવામાં આવ્યું છે, જીએસટી રિફોર્મ મુદ્દે રાજ્યભરની અંદર ભારતીય જનતા પાર્ટી વિવિધ કાર્યક્રમો યોજીને લોકો સુધી પહોંચી રહી છે, પરંતુ તે મુદ્દો ન હોઈ શકે કારણ કે અગાઉ પણ આ મુદ્દે પત્રકાર પરિષદ થઈ ચૂકી છે અને તે મુદ્દે પણ વાર્તાલાપ કરી દેવામાં આવ્યો છે, પરંતુ તેને લઈને અનેક અટકળો જે છે તે જોવામાં આવે છે, પરંતુ તે ન હોઈ શકે તે પ્રકારની વાત સામે આવી રહી છે। વાત એ છે કે તાજેતરમાં જ ભૂપેન્દ્ર પટેલ જે મુખ્યમંત્રી જે છે તેઓ જે દિલ્હી મુલાકાતે ગયા હતા, દિલ્હીમાં મુલાકાતે ગયા બાદ ગુજરાતના જે 11 જેટલા જે તાલુકા જે છે તેની જાહેરાત કરવામાં આવી, એટલે કે સૌથી મોટો નિર્ણય જે છે તે એ જોવામાં આવતો હતો, પરંતુ તે નિર્ણય ગઈકાલે થઈ ચૂક્યો છે, ગઈકાલે તેની જાહેરાત થઈ ચૂકી છે। પરંતુ ત્યારબાદ હવે અટકળો એ આવી રહી છે કે ભારતીય જનતા પાર્ટી પોતાના પ્રદેશ પ્રમુખની જાહેરાત કરે તો નવાય નહીં, આ મુદ્દો જે છે તે જોવામાં આવી રહ્યો છે। એટલે કે આવતીકાલે પ્રદેશ પ્રમુખની જાહેરાત થઈ શકે છે તે પ્રકારના એંધાણ જોવામાં આવી રહ્યા છે। એ પ્રકારની જે ચર્ચા વિચારણા જે છે તેણે પણ વેગ પકડ્યું છે, કારણ કે આ રીતે અનનોન મુદ્દા સાથેની જે પત્રકાર પરિષદની વાત સામે આવી રહી છે તેની સીધી શંકાની વાત જે છે તે એ દર્શાવી રહી છે કે ભારતીય જનતા પાર્ટી જે છે તે નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત કરે છે। કારણ કે તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પણ 1 દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા હતા। ભાવનગરની તેઓએ ગુજરાત મુલાકાત કરી હતી, ભાવનગરની બાદ તેઓની મુલાકાત હતી। ત્યારબાદ 2 દિવસના ગુજરાત મુલાકાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે તે પણ ગુજરાતમાં હતા અને ત્યારબાદ આ પ્રકારની વાત સામે આવી છે, એક બેઠક પણ યોજવામાં આવી હતી। આ તમામ બાબતો જે છે તે શંકાના દાયરામાં રાખી રહી છે। ત્યારે આવતીકાલે પ્રદેશ પ્રમુખ મુદ્દે ચર્ચા થાય તો નવાઈ નથી। એક બીજો મુદ્દો એ પણ સામે આવી રહ્યો છે કે શું મંત્રીમંડળનું વિસ્તરણ છે તેને લઈને પણ આ પત્રકાર પરિષદ થઈ શકે છે। આ પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે, પરંતુ હાલ તો સસ્પેન્સ જોવા મળી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટી જે છે તે પણ અવઢવમાં હોય તે પ્રકારે લાગી રહ્યું છે કે કયા મુદ્દે પત્રકાર પરિષદ છે અથવા તો આવતાના દિવસોની અંદર કોઈ મોટો નિર્ણય થવાનો હોય ને તેના લઈને પત્રકાર પરિષદ થાય તો પણ નવાય નહીં। આમ તમામ મુદ્દાઓ જે છે તેને લઈને અટકળો ચાલી રહી છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ સસ્પેન્સ રાખ્યું છે। કાલે 10 વાગે જ્યારે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે અને સી.આર. પાટીલ પત્રકાર પરિષદ સંબોધશે અને ત્યારે જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે, પરંતુ ત્યાં સુધી તો સસ્પેન્સ જે છે તે જોવામાં આવી રહ્યું છે। બિલકુલ ગૌતમ, આભાર માહિતી આપવા બદલ। તો હવે વાત તહેવારમાં તંગદિલીની। દહેગામના બહિયલમાં બબાલ મામલે તપાસ।
રેન્જ આઈજીએ બહિયલ પહોંચ્યા છે અને 2 ફરિયાદ દાખલ કરાઈ છે તેવું રેન્જ આઈજીનું નિવેદન. ઉશ્કેરણી કરીને હિંસા કરાયા હોવાનો પણ ખુલાસો થયો છે. હિંસા કરનારાઓને પાઠ ભણાવાશે તેવા પ્રકારનું નિવેદન રેન્જ આઈજી દ્વારા આપવામાં આવ્યું. 60 લોકોને રાઉન્ડ અપ કરાયા છે. પરંતુ આ પોસ્ટમાં એક કમ્યુનિટીને લાગે કે આની કોઈ ભાવનાઓનો આવત થયો છે એવી પ્રકારની પોસ્ટ કોઈ હતી, તો એમાં પણ પોલીસ સ્ટેશન છે, પોલીસ છે, એને આપ જાણકારી આપી શકો છો કે જાણકારી આપવાની હતી. પરંતુ અમુક લોકો દ્વારા જે ઇન્સ્ટિગેશન કરવામાં આવ્યો, મોટિવેટ કરવામાં આવ્યો અને એના પછી એવી પ્રકારની ગેરકાયદેસર ભીડ ભેગી થઈ અને પછી ગેરકાયદેસર જે ગુનો અને કૃત્ય કરવામાં આવેલ છે, આ બાબતમાં જે છે એફઆઈઆર થઈ છે અને પોલીસ દ્વારા સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં પણ આવી છે. જે રીતે હું આપને થોડી દેર પહેલાં જણાવ્યો કે લગભગ 60 જેટલા લોકોને પોલીસે રાઉન્ડ અપ પણ કર્યા છે અને બાકીના લોકોને પણ જે પણ સામેલ હતા આને પણ રાઉન્ડ અપ કરવામાં આવશે, પકડવામાં આવશે અને સાથે સાથે જે પણ લોકો ઇન્સ્ટિગેશનમાં સામેલ હતા આને પણ પોલીસ પકડશે, આને છોડવામાં નહીં આવશે. ત્યારે વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા ઋત્વિજ લાઈવ જોડાઈ ગયા છે. ઋત્વિજ, જે રીતે રેન્જ આઈજીએ જણાવ્યું કે કડકમાં કડક કાર્યવાહી થવાની છે આ મામલે, આપને શું અપડેટ પ્રાપ્ત થઈ રહી છે? જે રીતે વાત કરીએ તો આ સમગ્ર મામલે એક એફઆઈઆર નોંધાઈ ચૂકી છે, જ્યારે બીજી એફઆઈઆર નોંધવાની તજવીજ શરૂ કરી છે. ખાસ કરીને જ્યારે પોલીસને આ બનાવની જાણ થઈ હતી ત્યારે પોલીસ અહીં ઘટના સ્થળ પર પહોંચી હતી. બીજી તરફ જે પ્રકારે આગ લાગવાનો બનાવ બન્યો હતો તેને ધ્યાનમાં રાખીને ફાયર બ્રિગેડ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી. ત્યારે આ જે ટોળું હતું તે ટોળા દ્વારા ફાયર બ્રિગેડ અને પોલીસ ઉપર હુમલા કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસની ગાડી અને ફાયર બ્રિગેડની ગાડીને પણ નુકસાન પહોંચાડ્યું હતું. તેને લઈને ફરજમાં રૂકાવટ બદલ એક ગુનો અલગથી દાખલ કરવામાં આવશે અને તેની તજવીજ છે તે પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. હાલ આપ જોઈ શકો છો ઘટના સ્થળ પર રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવ છે તે ઘટના સ્થળ પર પહોંચ્યા છે અને આખી જે સમગ્ર બનાવ બન્યો હતો તે બનાવની ખાસ કરીને સમીક્ષા કરી રહ્યા છે. બનાવ કઈ રીતે બન્યો હતો, કઈ કઈ જગ્યાએ તોડફોડ કરવામાં આવી હતી, ક્યાં આગ લગાડવામાં આવી હતી, આ તમામ બાબતોની જે સમીક્ષા છે તે રેન્જ આઈજી કરી રહ્યા છે. વાત કરીએ તો જે પ્રકારે બુધવારે મોડી રાત્રે અહીં આ જ ગામની અંદર અહીં બનાવ બન્યો હતો ને ત્યારબાદ જે પ્રકારે પોલીસે કાર્યવાહી કરી છે, લગભગ 60 જેટલા લોકોની હાલમાં અટકાયત કરી છે, તેઓની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે અને આગળની જે કાર્યવાહી છે તે પોલીસ દ્વારા કરવામાં આવી છે. જે સોશિયલ મીડિયાની પોસ્ટને લઈને આખો વિવાદ વકર્યો હતો, તો જે પોસ્ટ છે તે કોના દ્વારા કરવામાં આવી હતી, આ તમામ બાબતોની તપાસ છે તે હાલમાં પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. જી, આભાર માહિતી આપવા બદલ. તો 2 ફરિયાદ દાખલ કરાઈ છે તેવું રેન્જ આઈજી દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું છે. નોંધ્ય છે કે બહિયલમાં જે હિંસા કાંડ થયો તે બાદ જે પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે, પથ્થરમારા અને તોફાનની ઘટનાને લઈને સાંસદ રામ મોકરિયાએ પણ પ્રતિક્રિયા આપી. તેમણે અપીલ કરી છે કે આવા તોફાનોથી સૌને નુકસાન થાય છે. એમાં બધાને નુકસાન થાય, દેશને નુકસાન થાય, રાજ્યને નુકસાન થાય, સમાજને પણ નુકસાન થાય અને વ્યક્તિગત દુશ્મની બને એ વ્યાજબી વાત જરા પણ નથી અને એના માટે પોલીસ તો સ્ટ્રિક્ટલી પગલાં ભર્યા છે. હું પણ અપીલ કરું છું, મહેરબાની કરીને વર્ષોથી જે શાંતિ જળવાય છે 20-23 વર્ષથી, એ શાંતિ દોડવાનો કોઈ પ્રયત્ન ન કરવો જોઈએ. છેલ્લે તો રાષ્ટ્રને, દેશને, ગુજરાતને, આપણા શહેરને નુકસાન જાય ક્યાંય પણ તોફાન થાય, હિન્દુ હોય, મુસ્લિમ કે અન્ય કોઈ. આગળ વાત કરીએ અમદાવાદથી એક મહત્વના સમાચાર. અહીં પિરાણા ડમ્પિંગ સાઇટ પર કચરામાં યુવક દટાઈ ગયો. પિરાણા કચરાના ઢગલાની ટોચ પરથી 20 વર્ષનો યુવક દટાઈ ગયો. ફાયર વિભાગની ટીમ તેમજ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. કચરામાંથી લોખંડ અલગ કરનાર વ્યક્તિ હોવાનું હાલ પ્રાથમિક તારણ કાઢવામાં આવી રહ્યું છે. તો અમદાવાદના પિરાણા ડમ્પિંગ સાઇટ કે જ્યાં લોખંડ અલગ કરનાર વ્યક્તિ એ ફસાયા હોવાની વિગત છે, જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા સંજય ટાંક જોડાઈ ગયા છે. સંજય, આ મામલે શું વધુ વિગત? પ્રીતિ,
અમદાવાદના ડમ્પિંગ સાઇટ ઉપર કચરાનો જે મોટો ઢગ છે ને એ કચરાના ઢગની ટોચ ઉપર એક યુવક દટાયો હોવાની વિગત જે છે તે સામે આવી છે. અમદાવાદ ફાયર બ્રિગેડને સવારે 10 વાગે જે છે તે આ પ્રકારનો કોલ મળ્યો હતો ને તેમાં કચરાના ઢગમાં ટોચ ઉપર નીચે દટાયો હોવાનું વિગત મળી હતી અને તેને લઈને ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસનો કાફલો જે છે તે ઘટના સ્થળે પહોંચ્યો હતો ને કચરામાંથી લોખંડ અલગ કરનાર વ્યક્તિ આ રીતે દટાયો હોવાનું વિગત જે છે તે તારણ સામે આવ્યું છે. જોકે ત્યારબાદ જે તપાસ અત્યારે કરવામાં આવી રહી છે કે એ યુવકને બહાર કાઢવામાં આવ્યો છે કે કેમ, હાલ એ જે છે તે તપાસ ચાલી રહી છે. જી આભાર માહિતી આપવા બદલ. તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે હાલ યુવકને બહાર કાઢવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. ફાયર વિભાગ તેમજ પોલીસ ઘટના સ્થળે. આગળ વાત કરીએ સુરેન્દ્રનગરની. સુરેન્દ્રનગરના વઢવાણ શહેરમાં એક હોસ્પિટલમાં મહિલાને લાફા મારવાનો બનાવ સામે આવ્યો. ધોડીપોડ વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં દાખલ મહિલા દર્દીને એક અજાણી યુવતી લાફા મારતી દેખાઈ. ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા ચકચાર મચી ગઈ છે. ઘટનાના વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે યુવતી કોઈ કારણસર હોસ્પિટલમાં દાખલ દર્દી મહિલાને લાફા ઝીકે છે. ઘટનાની ગંભીરતા જોઈને તાત્કાલિક પોલીસને બોલાવવામાં આવી હતી. હાલ પોલીસ સીસીટીવીના આધારે તપાસ કરી રહી છે. જોકે આ કેસમાં હજુ સુધી પોલીસ ફરિયાદ નથી નોંધાઈ. રાજકોટમાં નીલ સિટી ક્લબમાં અંગ્રેજી અને બોલિવૂડના ગીતોના ઠુમકા લાગ્યા. બોલિવૂડના ગીતો પર માતાજીની આરાધના. તહેવારમાં ઠુમકા લગાવવામાં આવ્યા. ગત વર્ષે પણ આ જ આયોજક નવરાત્રી દરમિયાન દારૂના ગીત વગાડતા વિવાદ સર્જાયો હતો. પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુના ભાણેજ સમર્થ મહેતા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા નવરાત્રીના તહેવાર દરમિયાન સઘન ચેકિંગ અભિયાન હાથ ધરાયું છે. ધોરાજી શહેરમાં અનિચ્છનીય બનાવને અટકાવવા માટે પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. ખાસ કરીને શહેરના 3 દરવાજા, સોની બજાર, શાક માર્કેટ અને અન્ય વ્યસ્ત વિસ્તારોમાં ડ્રોનની મદદથી પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. ધોરાજી પોલીસ દ્વારા ડ્રોનથી બાજ નજર રખાઈ રહી છે. હવે વાત કરીએ ઉત્તર પ્રદેશની. અહીં લખનૌના ગુડમ્બામાં પોલીસ અને ગુનેગારો વચ્ચે ઘર્ષણ થયું. ઘર્ષણ બાદ ચેઇન સ્નેચિંગ કેસના આરોપીની ધરપકડ કરવામાં આવી. ચેઇન સ્નેચર અરવિંદને પગમાં ગોળી વાગી. આરોપીનો ભાઈ ઘટના સ્થળેથી ભાગી જવામાં સફળ રહ્યો. લૂંટારા પાસેથી ચોરાયેલી ચેઇનનો એક ટુકડો, એક પિસ્તોલ, કારતૂસ અને બાઇક મળી આવી હતી. ઘાયલ ગુનેગારને હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ જ ગેંગે 20 સપ્ટેમ્બરના રોજ ઉદ્યોગપતિ અતુલ જૈન પાસેથી ચેઇનની ચોરી કરી હતી. લૂંટારાઓનો પીછો કરતા સમયે અતુલનું મોત થયું હતું. અમરેલીના રાજુલા પંથકમાં વરસાદી માહોલ છવાયો છે. આગરિયા, હિંડોરણા સહિતના ગામોમાં વરસાદ. સમગ્ર પંથકમાં ધીમી ધારે વરસાદથી ખેલૈયાઓમાં ચિંતા વધી છે. જો કે બફારામાંથી લોકોને રાહત મળી છે. લોકોને ગરમીથી રાહત મળી. રાજકોટના ઉપલેટા પાસેનો મોજ નદી પરના કોઝવેના સમારકામની માંગ ઉઠી રહી છે. મોજ ડેમ ઓવરફ્લો થવાથી છેલ્લા 20 દિવસથી નદી પરનો કોઝવે તૂટી ગયો છે અને કોઝવેનો રસ્તો બંધ કરાતા 4-5 ગામના લોકોને 12 કિલોમીટર ફરીને જવું પડી રહ્યું છે. વળી કેટલાકને તો આ તૂટેલા કોઝવે પરથી નદીના પ્રવાહમાં જીવના જોખમે પ્રવાસ કરવા મજબૂર બનવું પડે છે. સ્થાનિકોની માંગ છે કે વરસાદે વિરામ લીધો છે અને તેથી આ કોઝવેનું તાત્કાલિક સમારકામ થાય. આ વિદ્યાર્થીઓને જો ફરીને જાય તો 12 કિલોમીટર ફરીને જવું પડે છે. જેથી કરી અને વિદ્યાર્થીઓ ગઢાડા પ્રાથમિક શાળાએ આવતા હોય, જેને કારણે જીવને જોખમે આ વિદ્યાર્થીઓ ઉતરતા હોય, ત્યારે અમારી એવી માગણી છે કે હવે વરસાદે વિરામ લીધો છે ત્યારે આ રસ્તો કામ ચલાવ જો તાત્કાલિક રિપેર કરવામાં આવે તો ગામ લોકોનો પણ પ્રશ્ન હલ થાય, એસટીનો પ્રશ્ન હલ થાય તેવી અમારે ગામ લોકોની માગણી છે. સુરત શહેરમાં રોગચાળો બેફામ થયો છે. શહેરમાં મચ્છરજન્ય રોગોમાં વધારો નોંધાયો. ડેન્ગ્યુના કારણે વધુ 2 વ્યક્તિઓના મોત. વડોદરાની મહિલા પુષ્પા પાંડે મોતને ભેટી તો મહિલા ડેન્ગ્યુના કારણે બીમાર હતી.
વેદ રોડના પવન ભારતીનું પણ ડેન્ગ્યુથી મોત થયું. તો મહિલા પુષ્પા પાંડે છેલ્લા 10 દિવસથી તાવમાં સપડાઈ હતી. રિપોર્ટ ડેન્ગ્યુનો આવતા સારવાર ચાલી રહી હતી, જે દરમિયાન સ્મીમેર હોસ્પિટલના દિશાને મોતને ભેટી. ઉપરાંત 14 વર્ષીય પવન પાંડે છેલ્લા 2 દિવસથી તાવમાં સપડાયો હતો, જેની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી, જ્યાં એકાએક બેભાન થયા બાદ ઢળી પડતા મોતને ભેટ્યો હતો, જ્યાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી.